વડોદરા શહેરના રાજમીલ રોડ ખાતે આવેલ કોઠીપોળ ખાતે ચોરી કરવાના ઈરાદે આવેલ તસ્કરોને સ્થાનિક રહીશોએ પકડી પાડી રપરા પોલીસ સ્ટેશને સોંપ્યા હતા। વડોદરા શહેરના રાજમીલ રોડ ખાતે આવેલ કોઠીપોળ ખાતે તસ્કરો રિક્ષા લઈને હથિયાર સાથે આવ્યા હતા। તસ્કરોએ બે મકાનને નિશાન બનાવી ચોરી કરી હતી। આ પોળમાં તમામ પુરુષો વહેલી સવારે પોતાનો વેપાર કરવા માટે જતા હોય છે, ત્યારે સ્થાનિક રહીશો જોઈ જતા તસ્કરોને પકડી પાડવામાં આવ્યા હતા અને નવપરા પોલીસને જાણ કરવામાં આવી હતી। સ્થાનિક રહીશોએ પોલીસ પ્રજાનો મિત્ર છે તો સ્થાનિક યુવાનો પર પોલીસ દ્વારા હુમલો કેમ કર્યો હતો તેવા આક્ષેપ કર્યા હતા। સાથે સાથે સ્થાનિક રહીશોએ પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠાવ્યા હતા। તો આજે સવારે પણ મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો પોળ ખાતે એકત્ર થયા હતા અને કેટલાક લોકો પોતાના ધંધો રોજગાર છોડીને આવી ગયા હતા। સ્થાનિક રહીશોએ પોલીસના પેટ્રોલિંગ પર સવાલ ઉઠાવી વિરોધ પણ કર્યો હતો। 2 વાગે ત્યાં પાંજરાપોળથી ચોરી કરીને આવ્યા, કોડીપડામાં દોડતા છે ખૂણામાં અંદર ગલી સુધી આવ્યા। એમના હાથમાં હથિયારો હતા। હવે આજે હથિયારો લઈને એ લોકો અમારા ઘરોમાં ચડી ગયેલા ઉપર, એક નીચે હંતાઈ ગયેલો, બીજો અગાસી કૂદીને લોક તોડીને પાછળ ભાગી ગયેલો। આજે અમારા માણસો તો માર્કેટ જતા રહે, અમે એકલી ઘરમાં લેડીઝ હતી। હવે એકલી લેડીઝ અમે કરીએ શું? અમારી કોઈ સેફટી નહીં। 2 વાગ્યાનો પોલીસોને ફોન કરેલો, પોલીસની કોઈ સિક્યુરિટી આવી નથી, કોઈ નહીં। 5 વાગે આવ્યા, બસ પોલીસો એને ઉપરથી અમારા ફળિયાના છોકરાઓને માર્યા છે કે તમે એ લોકોને માર્યું કેમ? તો અમારે સેફટી નહીં, અમારા છોકરાઓ મારે તો ખરા ને ચોરોને પકડ્યા હોય।